સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 8 દ્વિતીય સત્રના પ્રકરણ 1ના કુલ 40 પ્રશ્નો. 1. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? રાજા રામમોહન રાય. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? સ્વામી રામકૃષ્ણ પરમહંસ. રાજા રામમોહન રાયે ફારસી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? મીરાત ઉલ અખબાર. કઈ ઘટનાએ રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી? ભાભીનું સતી થવાની. અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર સૈયદ અહમદ ખાને. કઈ સાલમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો? ઈસવીસન 1829માં. સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા? જ્યોતિબા ફૂલે. રાજા રામમોહન રાયનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1772માં. આર્ય સમાજે હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી? શુદ્ધિ ચળવળ. સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા, તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો? વેદો તરફ પાછા વળો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ. રાજા રામમોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? સંવાદ કૌમુદી. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી? શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં. રાજા રામમોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર. અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી? ઠક્કર બાપાએ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી? રહનુમા ઈ મઝદરિયન બન. સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા? રાજા રામમોહન રાય. દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? સ્વામી વિરજાનંદ. કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો? બહેરામજી મલબારીના. સૈયદ અહમદ ખાને અને શરીયતુલ્લાહએ કયું આંદોલન ચલાવ્યું હતું? વહાબી. રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા? સ્વામી વિવેકાનંદ. કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ ગયા? દિલ્હીના બાદશાહના. ગુજરાતમાં કઈ જગ્યાએ આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી? વડોદરા. કઈ સાલમાં રાજા રામમોહન રાયનું મૃત્યુ થયું? ઈસવીસન 1833માં. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ. રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો? બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં. ભારતમાં
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? લોર્ડ વિલિયમ બેન્ટિકે. દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? સત્યાર્થ પ્રકાશ. હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું? સ્વામી શ્રદ્ધાનંદે. રાજા રામમોહન રાયનું મૃત્યુ ક્યાં થયું? બ્રિસ્ટોલ મુકામે. શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કોલેજની સ્થાપના કરી? ખાલસા કોલેજ. સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું? 15. સર સૈયદ અહમદ ખાને કયું સામાયિક તૈયાર શરૂ કર્યું? તહઝીબ ઉલ અખલાક. સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? શિકાગો. ઈસવીસન 1857માં પુણેમાં કોણે કન્યા શાળા શરૂ કરી? જ્યોતિબા ફૂલેએ. રાજા રામમોહન રાયે કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી? હિન્દુ કોલેજની. આવા બીજા ચેપ્ટરના પ્રશ્નોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવી છે. થેન્ક યુ.